નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકોનું મન અશાંત રહે છે, જેમનું મન હંમેશા કંટાળેલું રહે છે, એ મનને કેવી રીતે શાંત રાખવું એના વિશે છે. તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી તમને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, એક સાથે બધા કામ ભેગા કરવાની કોશિશ ના કરો, ભલે ને તમે બધું કરવા સક્ષમ હોય. નંબર 2, બીજા લોકોને માફ કરી દો, એટલા માટે નહીં કે તે લાયક છે, પરંતુ પોતાની મનની શાંતિ માટે ક્ષમા કરવી જરૂરી છે. નંબર 3, બીજા લોકોથી ક્યારે કોઈ પણ પ્રકારની અપેક્ષા ના રાખો, કારણ કે જ્યારે આપણે ઉમ્મીદ રાખીએ છીએ અને એ ઉમ્મીદ પૂરી નથી થતી તો આપણું મન અશાંત થઈ જાય છે. નંબર 4, બીજા લોકો આપણા વિશે શું વિચારે છે એનાથી ફરક નથી પડતો, પરંતુ આપણે આપણા વિશે શું વિચારીએ છીએ ને એનાથી ફરક જરૂર પડે છે. એટલે બીજા લોકો શું વિચારે એના પર ધ્યાન ના આપો, પોતાના પર ધ્યાન આપો. નંબર 5, પરિસ્થિતિ ભલે કેવી પણ હોય, પરંતુ તમારું મન એ પરિસ્થિતિમાં વિચલિત ન થવું જોઈએ, પરંતુ શાંત રહીને એનું સમાધાન શોધવું જોઈએ. નંબર 6, ગુસ્સે થઈને પોતાની એનર્જીને વેસ્ટ ના કરો, પરંતુ એ એનર્જીને ડાયવર્ટ કરીને પોતાના લક્ષ્ય તરફ વાળો. નંબર 7, દરરોજ નિયમિત યોગ અભ્યાસ, ધ્યાન કરવું અને હંમેશા હકારાત્મક વિચારો રાખવા. નંબર 8, યાદ રાખજો, ચિંતા ચિતા સમાન છે, એટલે ચિંતા ક્યારેય ના કરો. નંબર 9, જે વસ્તુ તમારા હાથમાં નથી એના વિશે ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે રાત કેટલી પણ કાળી કેમ ના હોય, તેમ છતાં તારા ચમકે જ છે. એટલે દુઃખ કેટલુંય પણ હોય, તેમ છતાં ભગવાન એ માણસની નજીક રહે જ છે. આપણને જે કંઈ પણ બનાવે છે એ આપણા વિચારો જ બનાવે છે. એટલે શબ્દો પર નહીં, પરંતુ પોતાના વિચારો પર ધ્યાન આપો. વીતી જશે આ સમય, પણ થોડી ધીરજ તો રાખો. જો ખુશી નથી ટકી શકી તો દુઃખની પણ શું ઓકાત છે. જેવી રીતે હવા એક દિશામાં જ નથી વહેતી, એવી જ રીતે માણસની કિસ્મત પણ બદલતી રહે છે. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે. એ લોકોથી તો દુનિયા જ સારી લાગે છે, જે લોકોને તમારી નજદીકી પસંદ નથી. ખુશીનો એક જ ઉપાય છે કે જૂની વાતોને બીજી વાર ના વિચારવી. જેવી રીતે આજકાલ લોકોની વાતોમાં પ્યાર હોય છે, કાશ એવી જ રીતે એમના દિલમાં પણ એટલો પ્યાર હોત. આપણા અને પોતાનાઓમાં એટલો જ ફરક હોય છે કે જે ભાવનાઓને સમજે
એ આપણા હોય છે અને જે ભાવનાઓને ના સમજે એ પરાયા હોય છે. જે દૂર રહીને પણ પાસે હોય છે તે આપણા હોય છે અને જે પાસે રહીને પણ દૂર હોય છે તે પરાયા હોય છે. 1 મિનિટ જ લાગે છે સંબંધોને તોડવા માટે અને આખી ઉંમર નીકળી જાય છે સંબંધોને નિભાવવા માટે. એમની પરવાહ ના કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય. પરવાહ એમની કરો જેમનો વિશ્વાસ ત્યારે પણ અડગ રહે જ્યારે તમારો સમય બદલાઈ જાય. જીવનમાં ધીરજ ખૂબ જ મહત્વની છે, કારણ કે યાદ રાખો કે એક ટીમ્પાથી જ ઘડો ભરાતો હોય છે. સુખ આપણા અહંકારની પરીક્ષા લે છે અને દુઃખ એ આપણા ધીરજની પરીક્ષા લે છે. બંને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને જ માણસનું જીવન સફળ થતું હોય છે. સત્ય હંમેશા એ લોકોને જ કડવું લાગતું હોય છે જે લોકોને જૂઠ બોલવાની આદત પડી જાય છે. કડવું છે પરંતુ સત્ય છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય છે. જો જીવનમાં શાંતિ મેળવવા માંગો છો ને તો લોકોની વાતોને દિલમાં લેવાનું છોડી દો, કારણ કે જિંદગી આગળ વધવાનું નામ છે, રોકાવાનું નહીં. દુનિયામાં સૌથી સરળ કામ છે વિશ્વાસને તોડી દેવો અને સૌથી કઠિન કામ છે વિશ્વાસ મેળવવો. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધ ના બનાવો, પરંતુ સંબંધ માટે ટાઈમ જરૂર કાઢવો જોઈએ. જિંદગીમાં મંજિલ તો મળી જાય છે, પરંતુ એ લોકો નથી મળતા જેને આપણે દિલથી ચાહતા હોઈએ છીએ. જિંદગી એકવાર મળે છે એ ખોટી વાત છે, પરંતુ મોત એકવાર મળે છે. જિંદગી તો દરરોજ મળે છે. આ દુનિયાને હંમેશા જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાનાઓ જ રિસાઈ જાય છે. આપણી જિંદગી પણ સાયકલની જેમ હોય છે. જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે ને તો ચાલતા રહેવું જ પડશે. બધાના રસ્તામાં દીવો જરૂર જલાવજો દોસ્તો, પરંતુ ક્યારેય કોઈનું દિલ ના જલાવતા. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી, પરંતુ જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એમણે જ મને ફાલતુ હોવાનો અહેસાસ કરાવ્યો છે. જ્યારે કોઈ માણસને કોઈ બીજા લોકોથી દગો મળે છે ને ત્યારે તે એનાથી લડી પડે છે, પરંતુ જ્યારે તેને પોતાનાથી દગો મળે છે ત્યારે તે ચૂપ થઈ જાય છે. વધારે વિચારવાનું બંધ કરી દો અને એ દુનિયામાંથી બહાર આવો
જે હકીકતમાં છે જ નહીં. હંમેશા એકલા જીવતા શીખી લો, કારણ કે જરૂરી નથી કે જે આજે તમારી સાથે હોય એ કાલે પણ તમારી સાથે હોય. આપણી પાસે કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ કોલ અને મેસેજ એમના જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. જીવનમાં તમે પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. મારો ગુસ્સો અને પ્યાર ફક્ત એ લોકો માટે છે જેમને હું પોતાના સમજું છું. લોકો હંમેશા એમના ખોવાથી ડરતા હોય છે જે અસલમાં તેમના હોતા જ નથી. જો કોઈ તમને દુખી કરે તો ખોટું ના માનતા, કારણ કે લોકો એ ઝાડ પર પથ્થર મારતા હોય છે જે ઝાડ ઉપર મીઠા ફળ હોય છે. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. જો કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. પોતાના એ જ હોય છે જે તમને તકલીફમાં અને મુસીબતમાં સાથ આપે. માણસ તેનો ખરાબ સમય તો ભૂલી જાય છે, પરંતુ ખરાબ સમયમાં કરેલું લોકોનું વર્તન એ ક્યારેય નથી ભૂલતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે સારો સમય જરૂર આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારાથી કેટલો લગાવ રાખે છે. હંમેશા યાદ રાખજો મિત્રો કે એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે કે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. પોતાની નજર એની પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એની પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદદુઆ એ ક્યારેય પીછો નથી છોડતી. તમે જેવું આપશો એવું જ મેળવશો, પછી તે ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય. શોધ ના કરો કોઈ સારા માણસની, તમે ખુદ સારા બની જાઓ. શું ખબર તમને મળીને કોઈ બીજાઓની શોધ પૂરી થઈ જાય.
ઝાડુમાં જ્યાં સુધી બંધન હોય છે ત્યાં સુધી તે કચરાને સાફ કરે છે. જ્યારે તે બંધન છૂટી જાય છે ત્યારે તે ખુદ કચરો બની જાય છે. એટલા માટે પોતાનાઓમાં બંધાયેલા રહો, કારણ કે અનેકતામાં જ એકતા હોય છે. પસ્તાવો ભૂતકાળને નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્યને નથી સંભાળી શકતી. એટલા માટે વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. આપણે બધા જ સંબંધોને સમય આપવો જોઈએ, કારણ કે કાલે શું ખબર સમય હોય પરંતુ એ સંબંધો ના હોય. સમસ્યાઓ આપણા જીવનમાં એમ જ નથી આવતી, એમના આવવાનો એ ઈશારો હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે. સમય કેવોય પણ હોય પસાર થઈ જ જાય છે. સારા સમયમાં એવી ભૂલો ના કરો કે ખરાબ સમયમાં લોકો તમારો સાથ છોડી દે. પાસે રહેનારા પોતાના લાગે કે ન લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધ નિભાવતું હોય એ પોતાનાથી પણ વધારે વહાલા લાગતા હોય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે પણ થશે એ સારું જ થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે. ઢગલો પુસ્તકો વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ. કદર એની નથી થતી જે દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો તમને રંગ નથી લગાવતા, પરંતુ તમારી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જે સંબંધોને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો પોતાનું દર્દ છુપાવતા શીખી લો અને પોતાની દરેક વાતો બીજાઓને બતાવવાનું છોડી દો, કારણ કે આપણે હંમેશા જેમને આપણું દર્દ બતાવીએ
એ જ માણસો આપણાથી પણ વધારે એમનું દર્દ બતાવી દેતા હોય છે. કોઈ પર પણ ક્યારેય પણ વધારે નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ માણસ બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ દે છે. જ્યારે માણસની જરૂરત બદલાઈ જાય છે, ત્યારે માણસનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્નો 1000 વાર કરે છે. જે માણસને સૌથી વધારે પ્યાર કરીએ છીએ, એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.